नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय परमात्मा प्रकाश भारती गाथा। હવે અનંત આકાશમાં એક નક્ષત્રની तरह जिसके केवल ज्ञान में तीनों रूप भासते हैं, ये परमात्मा है। ऐसा कहते हैं। गयणी अनंत भी एक उड़ू ज्यो भोजन व्यायी मुका जसु पई बिंबियु सो परमपु अणाई। जैसे अर्थ अनंत आकाश में आकाश છે અનંત છે, લોકાલોક વ્યાપક, અલોકમાં પણ આકાશ અનંત 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 છે। એવો જે અનંત આકાશમાં એક નક્ષત્રની તરફ એક નક્ષત્ર હોય, એક તારો, अनंत आकाश में एक नक्षत्र हो, एम त्रण लोक में जिसके केवल ज्ञान में प्रतिबिंबित हुई, जेनी शक्ति એટલી છે પ્રગટ થાય તો છે, પણ જેની શક્તિમાં લોકાલોક જેમ એક નક્ષત્ર જેમ લોકાલોકમાં છે, એમ ત્રણ કાળ ત્રણ લોક આકાશ જેના જ્ઞાનમાં એક નક્ષત્રની પેઠી જણાઈ જાય છે। લોક ભલે ક્ષેત્રથી મોટો હોય, અનંત હો અલોક, જેનો જ્ઞાન સ્વભાવ, જેનું જ્ઞાન સ્વરૂપ, જેની જ્ઞાન શક્તિ, એ અનંત આકાશમાં એક નક્ષત્ર, એમ લોકાલોક જેના જ્ઞાનમાં નક્ષત્રની પેટે છે કે एक शक्ति पर्याय की शक्ति है न स्वभाव की शक्ति नहीं। અત્યારે વર્ણ છે એ ભગવાન આત્મા, એ ચૈતન આવ્યું હતું ને આપણે, ચૈતન સ્વભાવથી વ્યાપ્ત આત્મા એમ આવ્યું હતું ને, એ તો ચૈતન સ્વભાવથી વ્યાપ્ત પ્રસરે છે। તો ચૈતન સ્વભાવ એટલો અનંત ને અપાર છે કે આકાશમાં નક્ષત્ર જેમ અલ્પ દેખાય, એમ ભગવાનના જ્ઞાનમાં લોકાલોક નક્ષત્રની પેટે છે। એવું પરમાત્મા સ્વરૂપ પોતાનું છે એમ કે છે। अनंत आकाश में एक नक्षत्र, उसी तरह त्रण लोक जिसके केवल ज्ञान, त्रण लोक शब्द वापरो है, लोक ने अलोक बधु, जेना एक रूप ज्ञान स्वभाव में
જેનો જ્ઞાન સ્વભાવ ચૈતન ભગવાન આત્માનો એમાં તો प्रतिबिंबित हुई दर्पण के मुख की तरफ दर्पण में ज्યાં मुख जणाय એમ જ્ઞાનના પ્રકાશના સ્વભાવમાં લોકાલોક નક્ષત્રની પેઠી જણાય જાય છે. એ આત્મા જ્ઞાન સ્વભાવ છે. એ અનંત પદાર્થમાંથી કોઈ પદાર્થનો કરતા નથી. તેમ એને કોઈ કરતા નથી. એવું જે સ્વતઃ જ્ઞાન સ્વભાવ જેના પ્રકાશમાં દર્પણ જેમ મુખ જણાય, આકાશમાં જેમ નક્ષત્રો જણાય એક આટલું, એમ ભગવાન જ્ઞાન જેનો સ્વભાવ, જેનું સત્વ, જેની શક્તિ, એનું શું માપ? સમજાણું કાંઈ? એવો પરમાત્મા પોતે છે એમ કે यह परमात्मा अनादि है. વાત એને અંતર બેસવી એવી ચીજ છે. એ ભગવાન દેહમાં આત્મા જે છે એનો ચૈતન પ્રકાશ, એના સ્વભાવની બેહદતા, આવું આત્મ સ્વરૂપ જેનું, જેમાં આકાશમાં નક્ષત્ર દેખાય એમ જેના જ્ઞાનના પ્રકાશમાં લોકાલોક એક નક્ષત્રની જેમ જણાયા, એવો આત્મા છે અનાદિ. એ ધ્યાન કરવા લાયક છે એમ કે છે. कैसे जो जिसके केवल ज्ञान में एक न सके समस्त लोक अलोक भागते हैं, वो तो भुवन शुद्ध के लोक अलोक लेવું છે ને. वही परमात्मा પોતે પરમ સ્વરૂપ જ્ઞાન સ્વભાવ એવો ભગવાન આત્મા પોતે રાગાદિ સમસ્ત વિકલ્પ રહિત, રાગથી રહિત, નિર્વિકલ્પ સમ્યક દર્શન ને જ્ઞાન એ દ્વારા તેને જાણવા લાયક છે. ભગવાન આત્મા આવી શક્તિ વાળું તત્વ એને સમ્યક દર્શન જ્ઞાન, જે રાગ વિનાની દ્રષ્ટિ, રાગ વિનાનું જ્ઞાન, રાગ વિનાની સ્થિરતા, એવા નિર્વિકલ્પ દશાથી તેને ધ્યાનમાં લેવા લાયક છે. અહીં તો એના જ્ઞાનમાં અનંત આકાશમાં નક્ષત્ર એમ, જેના જ્ઞાનમાં અનંત દેવ કેવળ જ્ઞાનીઓ સિદ્ધ, દેવ સિદ્ધ ચાર જ્ઞાનના ધણી આદિ સંતો, ગુરુ અને જે શાસ્ત્ર 14 પુરુને બતાવનારા, આત્માને બતાવનારા એવા શાસ્ત્રો, એ બધા આ જ્ઞાન સ્વભાવમાં
હા હા, જણાય એવું એનું સ્વરૂપ જેમ કે સમજાણું કાંઈ. કોઈ મારા છે માનવું એનું સ્વરૂપ નથી. હા હા હા. દેવગુરુ ને શાસ્ત્ર કે સ્ત્રી કુટુંબ ને પરિવાર, સ્વર્ગ નરકના ભાવો, લાખો કેવળીઓ બિરાજે છે, તીર્થંકરો બિરાજે છે. એ બધાનું આત્માના જ્ઞાનમાં જાણવું થાય એવી એની શક્તિ છે કે છે. હા હા, અનાદિનો એવો ભગવાન છે આત્મા. હા હા છે, તેને જાણે ત્યારે છે એમ એને મન. હા હા, ચૈતનના પ્રકાશનું પૂર નૂર પ્રભુ આત્મા છે, જેમાં અનંતા પંચ પરમેષ્ઠીઓ થયા થાય થશે. હા હા હા, એ પણ જેના જ્ઞાનમાં આકાશમાં નક્ષત્ર એમ જણાઈ જાય છે. હા હા હા, અનંત કેવળિયો સીધો આકાશમાં નક્ષત્ર એમ અનંતા સીધો જેના જ્ઞાનમાં જણાય છે એવું એ જ્ઞાન સ્વરૂપ આત્મા એને નિર્વિકલ્પ દ્રષ્ટિ જ્ઞાનને શાંતિથી ધ્યાનમાં લેવા લાગી શકે છે. સમજાણું કાંઈ. આવો માર્ગ છે ભાઈ. છે જો રાગાદી ટીકામાં છે, રાગાદી સમસ્ત વિકલ્પ રહિત નામ ઉપાદેયો. હા હા, સાર કાઢ્યો છે ને પાછું સંસ્કૃતમાં છે 38. હા, માખણ છે એકમાં પણ. અહીં તો કે છે કે તું રાગ વાળો નહીં, વ્યવહાર પુન વાળો નહીં, પાપ વાળો નહીં, શરીર વાળો નહીં, કર્મ વાળો નહીં, અલ્પજ્ઞ વાળો નહીં. હા હા, તારો સ્વભાવ પ્રભુ જ્ઞાન સ્વરૂપ છે એની શું કહેવાય. જેના જ્ઞાનના સ્વભાવમાં લોકાલોક દર્પણમાં જે મુખ દેખાય, હા હા, એમ જ્ઞાનરૂપી દર્પણમાં લોકાલોક નક્ષત્રની પેટે જણાય. હા હા, ગજબ સારી વાત. આ સાધારણ વાત નથી હો, બહુ ટૂંકા શબ્દમાં મહાપ્રભુનું વર્ણન છે. હા, ચેતન મહાપ્રભુ. સમજાણું કાંઈ. જેની ચેતન મહાપ્રભુ શક્તિ છે. હા હા, અનાદિની હો. હા હા, ચૈતન શક્તિ સ્વભાવ વંદ પ્રભુ, જેમાં લોકાલોક તો નક્ષત્રની પેઠી જણાય છે. હા હા, શું કે છે.
એવો તું પરમાત્મા સ્વરૂપે છો એને વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ દ્વારા તેને જોવું એને તેને માન. સમજાણું કાંઈ? એવું ભગવાન જ્ઞાન શક્તિ જેમાં અનંતા કેવળીઓ પણ જણાઈ જાય નક્ષત્રની પેટી. પ્રભુ એવો તું ચેતન મહાપ્રભુ એને રાગ વિનાની નિર્વિકલ્પ દ્રષ્ટિ જ્ઞાન દ્વારા ઉપાધિ કર, જ્યાં ધ્યાન લગાય. જ્યાં પ્રભુ પડ્યો છે મોટો. સમજાણું કાંઈ? આવી વાતો છે. જ્યાં પ્રભુ શક્તિથી ભરેલો, જેની શક્તિ ખંડિત ન થાય ને જેની શક્તિ સ્વતંત્રપણે શોભાયમાન પરમાત્મા પોતે છે. જેના અહીં શક્તિ લીધી છે ને જ્ઞાનની, જેનો જ્ઞાન સ્વભાવ એ વાતો અનંત ગુણો છે, પણ આ એક સ્વભાવ. જેનો એ જ્ઞાન સ્વભાવ એક ગુણનો સ્વભાવ. જેને લોકાલોક જાણતા નક્ષત્રની પેટી જણા. હરે એવા તો અનંત ગુણો અંદર, અને એ અનંત ગુણો પણ જ્ઞાનમાં જણાઈ જાય. અને તે જ્ઞાનમાં જ્ઞાન જણાઈ જાય પાછું. આવું આવો ભગવાન આત્મા છે ભાઈ. એને પામર તરીકે માનીને અનાદર કરી નાખ્યો. એને રાગવાળો માનીને એનો અનાદર કર્યો છે. હિંસા કરી છે. એટલે આવા સ્વભાવ સહિત જેના જીવન છે, ટકવું છે, એને એ રીતે ન માનતા એને રાગવાળો અલ્પજ્ઞ માનવું એ આખા ચૈતનના સ્વભાવની અનંતા લોકને જાણી છતાં શક્તિ અનંત બાકી રહી. એવા આત્માનો નકાર કરી અને રાગના ભાવનો જેને પ્રેમને રુચિ કરી છે, જેને અલ્પ જ્ઞાનમાં જેને રુચિ ને ઉત્સાહ થયો છે, એને આવા જીવની હિંસા કરી છે. એટલે કે તું ઊંચી છે, આવડો તું નથી, હું આવડો. એવો ભાવ વાળો પ્રભુ એને તો કહે છે કે એના તરફની સન્મુખ દ્રષ્ટિ અને જ્ઞાન દ્વારા એ જણાય ને ઉપાધિ થાય. આવો પ્રભુ વિતરાગી પ્રણતિ દ્વારા ઉપાધિ થાય અથવા જણાય.
જે લોકાલોકને આ જાણે એને વિતરાગી પણતી દ્વારા જણાય. હા 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 હા, શું કહ્યું સમજાણું? આવી વાત છે ભાઈ, આ તો પરમાત્મા પ્રકાશ છે. હા હા, કાંકરે આવ્યું છે ને. હા હા, તારી ચૈતન શક્તિની મોટપની શું વાત કરવી પ્રભુ? હા, એ ચૈતન શક્તિ એ તું પ્રભુ છો. એ પ્રભુત્વ શક્તિમાં લોકાલોક તો એક નક્ષત્રની પેઠે આકાશમાં હોય એમ જણાઈ જાય. હા હા હા, એવા પૂર્ણ સ્વરૂપ ભગવાનને આદરવા માટે તો એની સન્મુખની દ્રષ્ટિ જ્ઞાન અને નિર્વિકલ્પ દશા વિશે તો એને આદર્યો. અને જેને રાગને પુણ્યને આદર્યું છે એને ભગવાનના સ્વભાવનો એને અનાદર કર્યો છે. આવું પરમાત્મા છે એ નથી. હા હા, જેવી વાતો છે ભગવાન. હા હા, यही परमात्मा. હા હા હા, राग द्वेष विकल्प समस्त विकल्प से रहित निर्विकल्प અનુભવમાં એ જણાયો છે. આવી મોટપ તે કઈ રાગથી જણાય? હા હા, સમજાવું કાંઈ? આવું મહાપ્રભુ ચૈતન તત્વ એ તો શાંતિ વિકલ્પ વિનાની. આ હા હા, નિર્વિકલ્પ સંભાવની પરિણતિ એ દ્વારા આ જાણે લોકાલોકને તો એટલું નક્ષત્ર એટલું મોટું, પણ આ નક્ષત્ર નિર્વિકલ્પ પરિણતિથી તે જણાઈ જાય. હા હા હા, સમજાવું કાંઈ? એ નિર્વિકલ્પ પરિણતિનું સામર્થ્ય કેટલું? અખે આમિયા કીધું ને ચારિત્ર. હા હા, ગજબ વાત છે. ચારિત્ર બાહુ ચોથી વાત. એની શ્રદ્ધા, એનું જ્ઞાન આવું છે એવી પ્રતીત, એનું જ્ઞાન, એની અંતરની એકાગ્રતા, અમાપ વસ્તુને શ્રદ્ધે જાણે તે વસ્તુ કેટલી. હા હા હા, ચૈતન વસ્તુ શું છે લોકોને એનું માચમ નથી. અને આ બહારના માચમમાં ગૂંચાઈ ગયો. હા હા, પરદ્રવના માચમમાં કાં બહારની ક્રિયા કાન દયા દાન પ્રસાદીના ભાવ જે વિકાર છે એના માચમમાં વેગ્યો, એને સ્વભાવનું માચમ ન આવ્યું. સમજાણું કાંઈ? એથી કહ્યું છેલ્લે આવો એ ભગવાન આત્મા એને વિતરાગી પ્રણતિથી યોગીશ્વરે ઉપાદેય કર્યો છે. છે ને રાગાદી વિકલ્પ से रही योगीश्वरों को उपादेय है, એવી વિતરાગ દશા વાળાને તે ઉપાદેય છે. હા,
જેણે આવી પ્રભુતા સન્મુખ પરથી વિમુખ થઈ અને આવો ભગવાન છે તેની સન્મુખ દ્રષ્ટિ, તેની સન્મુખનું જ્ઞાન વિકાર વિનાનું, તેના સન્મુખની સ્થિરતા, એ દ્વારા એ ઉપાય છે, ઉપાધિ છે. હા હા, બહુ સરસ વાત છે. હા હા, આત્મા કેવડો મોટો કેમ છે? આ તો એક જ્ઞાન ગુણની આવડી શક્તિ. હા હા, આ તો શક્તિનું વર્ણન છે. અંદર પર્યાયમાં જણાય છે. આ તો એની શક્તિ એટલી છે, એવી અનંત શક્તિ. હા હા હા, પ્રગટ એક સમયમાં જણાય અને એની પાછી શ્રદ્ધા એવડી શ્રદ્ધા કે આખો પૂરણ આવડો છે એવી શ્રદ્ધા, અને પર્યાયમાં કેવું નામ થાય એક સમયમાં એવી એક શ્રદ્ધા. એ શ્રદ્ધાનું કેટલું જોર! હા હા હા, એ શ્રદ્ધામાં કેટલું સામર્થ્ય આવ્યું, એમ એની રમણતામાં કેટલું સામર્થ્ય આવ્યું. હા હા, પૂર્ણ પરમાત્મા શક્તિનો સાગર, એમાં એના તરફના વર્ણનની સ્થિરતા અને અંદરનો ચારિત્ર ગુણ છે એને તો શું માપતા? સમજાણું કાંઈ? જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, શાંતિ, ચારિત્ર ગુણ, આનંદ ગુણ, અસ્તિત્વ ગુણ. અનંત શક્તિઓ ઉછળે છે, નથી? શક્તિઓમાં ગજબ કામ કર્યા છે આચાર્ય. ઓહો, થોડા શબ્દમાં દરિયો ઊંચે બતાવ્યો, સાગર બતાવ્યો. સાગરના 3 અક્ષરમાં સાગર જણાયો. હા, એમ ભગવાન આત્મા પોતાની શક્તિઓ જે અનંત છે, એક એક શક્તિ આટલી અનંત છે, એ પ્રમાણે બધી શક્તિઓ છે અનંત છે. એવી શક્તિનો સાગર ભગવાન, એને તો વિતરાગી દ્રષ્ટિ દ્વારા જ ઉપાધિ થઈ શકે, બાકી કોઈ સમજાણું કાંઈ? જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એ દશા દ્વારા જણાય એમ કે છે. સમજાણું કાંઈ? 39 ઓહો, એક ગાથા એ પ્રભુને ડોલી નાખ્યો, ડોલાવી દીધો છે. જેની એક પર્યાયમાં આવડો આત્મા, કેવળ જ્ઞાનની પર્યાયમાં જણાય અને આ શક્તિમાં જણાય, પણ એની જે પર્યાય છે એમાં એ પોતે જણાય. એ પર્યાયનું સામર્થ્ય કેટલું! હે? એમ એક એક શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્ર્યની પર્યાય. તેથી ત્યાં કહ્યું ભગવાને કૃષ્ણ અખેયા અમે આ ગજબ વાતો કરી છે. જે પરમાત્મા સ્વરૂપ આવો પ્રભુ,
એની જેને પ્રભુતા પ્રતીતમાં આવી એવી પ્રભુતા જેને જ્ઞાનમાં જ્ઞેય થઈ જણાવી એવી પ્રભુતામાં જે ઠર્યો છે એ છે કે તો અક્ષય અમી દશા છે. પર્યાય હો સાધકની હો. હા, એનું દ્રવ્ય એવડું, એના ગુણો એવડા, એને સ્વીકારનાર પર્યાય પણ અક્ષય અમેય. હા હા, એને અહીંયા દ્રવગુણ પર્યાય વાળો આત્મા કે છે. સમજાણું કે હા વાદ વિવાદ કઈ પાર ના આવે એવું બાપુ. હા બહારમાં સમાજ સુધારો, આ કરો આ કરો ના કરો. અરે ભાઈ કરે કોને, કોને ન જાણે કરે કોણ, કોને ન જાણે બધાને જાણે, કરે કોનું કોઈનું નહીં. હા હા, એ તો લોકોના બહારમાં દેશને સુધારો, સુખી કરો, આ કરો. લોકોને એવું લાગે યુવાન વર્ગો આ કરો, દેશ પૈસા લેવાય છે ને બંધ કરો. દેશ દેશ એ આવ્યું બહુ કાલે આવ્યું મુંબઈ. લગ્નમાં પૈસા લેવા, યુવકો ભેગા કરીને બંધ કરો. યુવકો પ્રતિજ્ઞા લ્યો કે જ્યાં એવા થાય દઈ ત્યાં જશું નહીં. લોકોને સારું લાગે. આપો હોય ચાલો પામા ઇન્દોરથી ત્યાં જતી કોક છે ને મોટો કાર્યકર્તા નહીં, ઉપરાષ્ટ્ર એ ત્યાં આવ્યા હતા. બધું ભાષણ કર્યું એને કીધું. લોકોને એવું લાગે બહારથી રાજકુમાર સિંહ ભેગા થઈને વાતો દેવ બધા દેવસંત કેવા દેવકુમાર હીરાલાલ. હા હરે પ્રભુ. ભાઈ તું તો જાણનારો છો ને, અને જાણવામાં કોઈને બાકી રાખે નહીં એવો છો. એ જાણનારો શું કરે ભાઈ? હા હા, એ કરે જાણવાની દિશા. હા હા, એ શ્રદ્ધાની દિશા. એ તો કે સ્વાર્થી થઈ ગયા બધા એમ કે છે. અરે પ્રભુ ભાઈ એ જ રીતે થઈ શકે છે, બીજી રીતે થઈ શકતો નથી. પરમાર્થનો અર્થ પણ એ છે કયો તો ટીકાનો પરમાર્થ એ શ્લોકમાં છે મૂળમાં. પરામાં અર્થ, પરા ઉત્કર્ષમાં લક્ષ્મી એવું જે અર્થ પદાર્થ એને પરમાર્થ કહીએ. પરના પરમાર્થ કરે એ કોઈ બી ત્રણ કાળમાં કરી શકતો નથી ભાઈ. પરમાર્થ કરો, પરમાર્થ કરો, પરમાર્થ. હા હા, પરમાર્થ તો એને પરમાત્મા કે છે. પરા માં, પરા નામ ઉત્કૃષ્ટ માં નામ લક્ષ્મી, આનંદ અને જ્ઞાનની લક્ષ્મી એવો જે અર્થ પદાર્થ. હા હા, એનો જે આદર કરે જે સમ્યક દર્શન જ્ઞાનથી એ લક્ષ્મી એને કામ કર્યા. હા હા હા, સમજાણું કાંઈ? હા આવું છે. આડત્રી થઈ.
आगे आनंद ज्ञानमय परमात्मा योगीश्वरों कर निर्विकल्प समाधि काल में ज्ञान की भाषा दे। एवो जी भगवान વિકલ્પથી શૂન્ય થઈને નિર્વિકલ્પમાંથી અસ્થિપણાનું જ્ઞાન થઈ શકે છે. સમજાણું કાંઈ? આવું જે અસ્તિત્વ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા અત્યારે એવડો જ છે. હા હા, એ પરમાત્મા આનંદ જ્ઞાનમય પરમાત્મા યોગીશ્વરો કર અંતરમાં જોડાણ કરનાર સમકીર્તિ જ્ઞાની આદિ દ્વારો દ્વારા નિર્વિકલ્પ શાંતિના કાળમાં હા હા એના તરફ વળેલી શાંત દશામાં ધ્યાન કરને યોગ છે. उसी परमात्मा को कहते हैं. 39 જોયા વિંદઈ નાણનો જો જાય જઈ જીવ મુખ કારણી અણવણવું સો પરમ પુંજવું. ये योगीश्वरों कर मोक्ष के कारण धर्मात्मा ने मोक्ष ने कारणे निरंतर ज्ञानमय ધ્યાન કરવા લાયક છે. હા હા, એ તો એકલું જ્ઞાન સ્વરૂપ છે. આવું પૂરું એવું જ એને ધ્યાન નામ ચિંતન કરવા લાયક છે. હા હા, આ પોતાનો સ્વાર્થ કરનાર છે. તો હા હા, અને એ ક્યાં પૂર્ણ સ્વરૂપ નથી કે જેથી તું એને કઈ કરી દે. હા હા, એ પૂર્ણ છે પ્રભુ. સમજાણું કાંઈ? હા હા, એ પૂર્ણનો સ્વીકાર કરીને એ જ પૂર્ણને આદર્શે. એમાં તું કરી દે શું બીજાને? હા, સમજાણું કાંઈ? धर्मात्मा ने मोक्ष के कारण निरंतर ज्ञानमय जाय के भगवान एकलो ज्ञान स्वभाव चैतन्य स्वभाव थी व्याप्त परमात्मा एवं जो ज्ञान स्वरूप तेनु ध्यान कर બાહ્ય ક્રિયાકાંડના બાહ્ય ત્યાગની મહિમા થઈ જાય છે ને, એને તત્વની ખબર નથી. બાહ્ય ત્યાગ ને કઈક આ કરે ને આ કરીને એમ થઈ જાય. હા હા હા, અહીં તો કે છે પ્રભુ અંતરમાં અલ્પજ્ઞપણે માન્યું છે, રાગ વાળો માન્યો છે, તેનો ત્યાગ કર. અને પૂર્ણ જ્ઞાનમય આનંદમય છું. હા હા હા, તેનું ધ્યાન કર. હવે આ વસ્તુ નથી. માણસો જાજા ભગત થાય ભેગા, ઓહો દેશને સુધારો, સુખી કરો, દેશના સુખમાં ભાગ લ્યો, યુવાનોએ આ કામ કરવા. એમ કે યુવાનો હવે ભવિષ્યના એ મોટા થવાના છે ને, એટલે એને આ બધું કામ હવે ઉપાડી લેવું. મોટા તો એ થવાના છે ને વ્રત. હવે આ વ્રત તો થઈ ગયા. હવે
હા, કોણ વૃદ્ધ ને કોણ જુવાન ભાઈ? ભગવાન ત્રણલોકનો નાથ એવો ને એવો સદાય છે. હા હા હા. એને અલ્પજ્ઞાને રાગવાળો માન્યો છે તે જ બાળકપણું છે. એ બાળપણું અજ્ઞાન બાળક છે. એ બાળક છે. હા હા હા. એનો અભાવ કરીને સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા એવું પૂર્ણ પ્રભુનું જેણે શ્રદ્ધા જ્ઞાનથી ધ્યાનમાં આદર લીધો એ યુવાન થયો. એ ધર્મમાં યુવાન થયો. એ યુવાની એને ફાટી. આ શરીર યુવાની ફાટે ને શરીરને અવયવા જાડા પુષ્ટ ધોળાના આવા. અરે હાડકા છે બાપા લીધો. તારી યુવાની તો એને પરમાત્મા કહે કે જેવું પૂર્ણ સ્વરૂપ છે તેવી પ્રતીત જ્ઞાનને તે સન્મુખની રમણતા અંશ ત્યારે તેને જુવાન કહે છે. અને એની પૂર્ણ દશાની જેવો પૂર્ણ છે એવી પૂર્ણ પર્યાય પ્રગટ થઈ જવી એ વૃદ્ધ થઈ ગયો. એ પાકો થઈ ગયો. હા હા આવી વાત છે ભાઈ. જગતથી જુદી છે. જગતમાં સાંભળવા મળે એવી નથી. હે દુનિયા ક્યાંય મેળ ખાતું નથી. વાત વાંચે. હા હા પ્રભુતા તારી ક્યાં કમી છે નાથ કે તારે પરહામું જવું પડે એમ કે છે. લાલચ રાખી કે અહીંથી થાય છે ને અહીંથી થાય છે ને. હે પ્રભુ તેને પ્રભુતાની તને પ્રતીતિ નથી. જે કઈ મને જોવે છે એ બધું પૂર્ણ મારામાં પડ્યું છે. ક્યાંય બહારથી આવતું પરમાત્મા દઈ શકતા નથી. એ તારો માલ ન્યા છે તે આપે. તારો માલ તો ત્યાં છે. હા હા એના પ્રતીતિને એની રમણતા દ્વારા એ માલ પ્રગટ થયો છે. હા હા બીજો કોઈ એનો ઉપાય નથી. ज्ञानमय चिंतन किया जाता है. वह परमात्मा देव स परमात्मा देव પોતે દિવ્ય શક્તિનો દીદાર ભગવાન આત્મા દેવ છે. બહારની આંખે જોતા એની એને ખબર પડતી નથી. સ પરમાત્મા દેવ છે. ઈ તું દેવ છો એને આરાધન કરે એમ કે છે. પરદેવ છે એ તો પર તમારું લક્ષ્ય દેશે રાખતા છે. હા હા આવી વાત છે ભાઈ. મુદ્દાની રકમ તો આ છે. હા હા હે હા હા દેવાય આવું કામ છે બાપા. હા હા પરમ સત્ય પ્રભુ છે. હા હા એ પરમ પ્રભુ તરફ સત છે તેની સન્મુખ થા તેની મુખ એમ કહેતા. અને તેમાંથી ધ્યાન જણાયો છે.
એ ગુરુથી નહીં, વાણીથી નહીં. એ પેલા આવી ગયું. વેદ જીવ ધનીથી જણાયો નથી, ગુરુથી જણાયો નથી, મહામુનિઓની વાણીથી જણાયો નથી. અરે આખરી વાતો. તારી પ્રભુતા, તારી પર્યાયની પ્રભુતા દ્વારા જણાયેલું છે. આવું છે. પૈસા વાળા નાખા ધંધામાં હેરાન થયું, મરી ગયા. મરી ગયેલા છે. ભગવાન પૂર્ણાનંદના નાથનો જ્યાં સ્વીકાર નથી અને એની પોતાની હયાતી આવી હોવા છતાં રાગ અને એના ફળની હયાતીનો સ્વીકાર, એનો અનાદર મૃત્યુ છે. ભાઈ આવી વાતું છે. જેની આવી પ્રભુતાથી ભરેલો ભગવાન એની હયાતીમાં બીજાની હયાતીનો સ્વીકાર કરીને આ હયાતીનો નકાર કરવો, આવું છે ભગવાન આત્મા. બધા દેવોમાં બિરાજતા. ત્યાં નથી નાત નથી, જાત નથી, વેદ નથી, વાસના નથી, ગતિ. એવું જે ભગવાન આત્મા એક વાર દ્રષ્ટિમાં તો લે નાથ. છે તેનો રક્ષક તો થાય એક વાર. રાગને પરને માનીને પક્ષ તો થઈ ગયો હતો. બહુ વાત એવી છે. એવું જે ભગવાન આત્મા એક વાર દ્રષ્ટિમાં તો લે નાથ. છે તેનો રક્ષક તો થાય એક વાર. રાગને પરને માનીને પક્ષ તો થઈ ગયો હતો. બહુ વાત એવી છે. આટલું જેને સંસાર નિકટ છે, અંત લાવવાનો એની વાત છે. આ તો ભાઈ બહારમાં તો બેવું કરે, આમ દે પૈસા બીજાને આપે, બીજાના વખાણ કરે. લોકોને કેટલું સારું લાગે. અરે ક્યાં બાપા ભાઈ. એ પરમાત્મા દેવ આરાધન ધ્યેય નો અર્થ કર્યો. પરમાત્મા દેવને ધ્યેય કરવા જેવું છે. એટલે કે આરાધના કરવા જેવું છે. આ દેવીની આરાધના નથી કરતા. એ તું દેવ છો એની આરાધના કર ભાઈ. આ તો જોનોલી કેવી પદ્માવતી દેવી ને ચક્રેશ્વરી દેવી. એના જેને માત્ર મરે રે શું કરે. કોઈ કરતો ये आराधना योग है, दूसरा कोई नहीं.
છે ને 39 ઉપાધિ ઇતિ ભાવાર્થ પછી નકાર એને લેવો ધ્યેય રૂપે ભણિતમ સૈવ શુદ્ધાત્મ સંવિતિ પ્રતિપક્ષ ભૂતાર રૌદ્ર ધ્યાન રહિત ઉપાધિ એ આવ્યું ને 39 એ ભાવ આપણે ઉપાધિ દે થોડું પણ પરમ સત્ય હોવું જોઈએ ને ભાઈ. બધા વિકલ્પો પુન પાપના દયાના વ્રતના ભક્તિના હા એ વળી કઈ જણાય એવો નથી. એ કે છે કે વ્યવહાર દ્વારા નિશ્ચય જણાય. શાસ્ત્રમાં છે ને વ્યવહાર સાધન એ તો નિમિત્ત નું જ્ઞાન કહેવાય. હા 85 કેમ આવે છે એ બધા અર્થ કરે અને આ 12મી ગાથાનો અર્થ કરે. વ્યવહાર દેશીદા પણ જેદો પરમે ઠેદા. જેની પરમ સ્થિતિ એટલી છે એને વ્યવહારનો ઉપદેશ દેવો એવો અર્થ કરે છે. અરે એના ઉપદેશની વાત નથી ભાઈ. નીચલી દિશામાં છે તેની નીચી દિશા એને જાણવી, બસ જાણવી એટલું એને કહેવામાં આવ્યું છે. બાકી આશ્રય તો એક જ ઠેકાળી પરમાત્માનો છે. પણ અપૂર્ણ દશા હજી છે એ છે એને વ્યવહારે જાણવી જોઈએ. વ્યવહાર આદરણી છે એમ નહીં, તેમ વ્યવહારનો ઉપદેશ દેવો એમ નથી. ત્યાં એનો અર્થ જ કર્યો નથી અમૃતચંદ્રાચાર્ય. હા એ બધા મોડા ગળી મૂકેલું એ શેઠને મૂક્યું દિલ્હીમાં. સાવજી આ 12મી ગાથા બધા લોકો કહ્યું હોય ને નેતા વ્યવહાર દેશીદા પણ જેદો કરશે. અરે એમાં ટીકામાં એવો અર્થ છે, એનો અર્થ એ છે વ્યવહાર દેશીદાનો અર્થ વ્યવહાર છે તેને જાણવો, એનું નામ વ્યવહાર દેશી. ઉપદેશ કરવો પડે એની વાક્ય છે જ નહીં. શું થાય પણ લોકોની બહારની મીઠાશ એમ કે વ્યવહાર કરતા નિશ્ચય થાય. નીચલા વાળાને તો વ્યવહારનો જ ઉપદેશ દેવો. હા એવું નહીં. એ પરમ ભાવમાંથી છે તેને તે અપૂર્ણતા છે તેને જાણવી, તે કાળે તેને જાણવી એ પ્રયોજન છે. આવી વાત પણ શું થાય. શ્રીમદમાં હાજરી ખટકે લોકોને. નિશ્ચય રાખી લક્ષ્મણ સાધન કરવા હોય. આ સાધન હો બહારના, ઓલું સાધન એ સાધન જ નથી. નિમિત્ત હો એથી શું છે? નિમિત્ત નો અર્થ કઈ કાર્યકર નથી એમ છે. એનું ચાલે. હા એવી વાત છે. પણ એ બધા આવ્યું કે મારા હમણાં નાખ્યું શું નહીં ચિમન ચકુએ જો આમાં લીધું છે, સાધન કીધા છે, ફળાનું કીધું. એ વખતે એ સ્થિતિમાં ઉભા રાખ્યા હતા. વસ્તુ સ્થિતિ એમ નથી. સમજાણું કાંઈ? સાધન એક જ પ્રકારનું છે. નિર્વિકલ્પ શાંતિ તે જ એક સાધન છે. રાગને સાધન કહીએ તો આરોપી કથન છે. હવે અહીં સુધી આવા અર્થ ન સમજે એટલે શું થાય ને? એને પોતાને નુકસાનનું કારણ છે એવું ન સમજે.
હા, રાગના સાધન દ્વારા વિતરાગતા પુષ્ટિ થાય. હે કમી થાય ક્યારે? એ કાળે. હા, રાગ તો બાધક છે, એને સાધકનો આરોપ આપ્યો છે. જેમ નિશ્ચય સમ્યક દર્શન સ્વને આશ્રય છે, એને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના રાગને વ્યવહાર સંકિત કહ્યું. એ સંકિતની પર્યાય નથી, એ તો રાગ છે. એ તો આનો એને આરોપ આપ્યો છે, રાગ છે એનો આરોપ આપ્યો વ્યવહાર. એટલે વ્યવહાર સંકિત નથી. હા હા હા, બે સંકેત હોય, એક જ વસ્તુ છે. શું થાય વસ્તુ એવી વસ્તુ છે. હા, એ કે છે જો પરમાત્મા દેવ સ પરમાત્મા દેવ દેવ આરાધના યોગ છે. दूसरा कोई आराधना व्यवहार विकल्प आदि आराधना योग નથી એમ કે છે. દેવગુરુ શાસ્ત્ર આરાધના યોગ નથી એમ કે છે. આવે રાગ આવે, સ્થિરતા હોય ત્યાં સુધી આવે, પણ એની રુચિ કે એનાથી થાય એમ નથી. સમજાણું કાંઈ? बाबा जो परमात्मा मुनियों को जावने योग कहा है, જે પરમાત્મા એટલે પોતે ભગવાન સ્વરૂપ, પણ ગુપ્ત સ્વરૂપ શક્તિ સ્વરૂપ છે ને, એટલે લોકોને એનો મહિમા ભાસતી નથી. એક સમયની પર્યાય પ્રગટ તેની રમતીમાં રમનારો એને આવો ભગવાન પૂર્ણ સ્વરૂપ છે હોય તો મને કેમ ન જણાય એમ કે છે. પણ છે એને જાન માન તો જણાય, છે એને માન નહીં જણાય. સમજાણું કાંઈ? जो परमात्मा मुनियों को जानने योग कहा है, वही शुद्धात्म ज्ञान के वैरी योग. શુદ્ધાત્મ જ્ઞાન ભગવાન આત્માનું જ્ઞાન, એ શુદ્ધાત્મ એના વેરી આર્ત રૌદ્ર ધ્યાન એના का रहित જ્ઞાની પુરુષો को ઉપાધિ है, એવો ધર્મ અંતરમાં આરાધના આવ્યું છે. સમજાણું કાંઈ? આર્ત રૌદ્ર ધ્યાન કર રહિત તો ધર્મ તો શબ્દ નાખ્યો વધારે, પાઠ તો આટલો છે. શુદ્ધાત્મ સંવિતિ પ્રતિપક્ષભૂત આર્ત રૌદ્ર ધ્યાન રહિત, બસ રહિતા નામ ઉપાધિ એટલે કે વિતરાગી ધર્મ દ્વારા આત્મા ઉપાધિ છે. આર્ત ધર્મ રૌદ્ર ધ્યાન રહિત. समझाणु कांई? धर्म ज्ञानी पुरुषों को उपाधि है, अर्थात जब आर्त ज्ञानी दोनों छूट जाते हैं तभी उसका ज्ञान हो सकता है. परतर्पना वर्णन ધ્યાન પરના ધ્યેય જે હોય એ છૂટી જાય ત્યારે સ્વધ્યેયનું ધ્યાન તેને થાય. हाँ हाँ हाँ, समझाणु कांई? वो छूट जाता है तभी उसका ध्यान हो सकता है. विशेष 40 में कैसे